મારા પુત્રના લગ્નને હજુ 1 મહિનો પણ વીત્યો ન હતો કે મારી વહુ મારા મોઢા પર પોતાનું કપડું ફેંકતા બોલી, સાંભળ ડોશી, તારી ચાકરી બહુ કરી લીધી. હું કમાઉં છું તો હવે તારે મારી ચાકરી કરવી પડશે. મેં વહુને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો તેણે મને એટલી મારી કે મારી કમર તૂટી ગઈ. દીકરાને પણ જણાવ્યું તો તેણે પણ મને જ ખોટી ઠેરવી. અંતે મેં એવું મોટું ડગલું ભર્યું જેને દીકરા અને વહુની રાતોની ઊંઘ ઉડાવી દીધી. આજની બપોરે કંઈક વધારે જ ભારે લાગી રહી હતી. બપોરના સૂરજનો તડકો રૂમની દિવાલોને બાળી રહ્યો હતો અને અનુરાધાજીનું શરીર જેમ જવાબ આપી ચૂક્યું હતું. તેમને અનુભવાઈ રહ્યું હતું કે તાવ તેમના હાડકામાં ઉતરી આવ્યો છે. ખૂબ હિંમત ભેગી કરીને તેઓ રસોડાના ઉંબરે ઊભા રહ્યા અને ધીમેથી પોતાની વહુ રોશનીને બોલ્યા, દીકરી, આજે સવારથી શરીર ખૂબ તૂટી રહ્યું છે, માથું પણ ચકરાઈ રહ્યું છે અને જીવ થોડો કાચો થઈ રહ્યો છે. જો તારી રજા હોય તો થોડી વાર મારી કમર સીધી કરી લઉં. બાકીનું કામ સાંજ સુધીમાં પતાવી દઈશ. અનુરાધાજીની આટલી વાત સાંભળતા આજ રોશનીની અંદર જાણે કોઈ દારૂગોળો ફાટ્યો હોય તેમ તે પડકી ઉઠી. તેને હાથમાં પકડેલું વેલણ પછાડ્યું અને બૂમ પાડીને બોલી, અરે વાહ, હવે મહારાણીને આરામ જોઈએ છે. શું અહીં ફક્ત મોઢું બતાવવા માટે રાખ્યા છે તમને? મફતની રોટલીઓ તોડવા શરમ નથી આવતી? અમે તમને માથું છુપાવવા જગ્યા આપી, સમયસર ખાવાનું આપી રહ્યા છીએ અને તમે જરાક કામ કરવામાં મરી રહ્યા છો. બહાના બનાવતા તો કોઈ તમારી પાસેથી શીખે. અનુરાધાજીના કાનમાં ઓગળેલા શીશાની જેમ ઉતર્યા. તેમની આંખોની કિનારીઓ ભીની થઈ ગઈ અને એક લાચારી તેમના ચહેરા પર છવાઈ ગઈ. તેમણે વળતો કોઈ કડવો જવાબ ના આપ્યો, કારણ કે તેમને ઉછેર તેમને આ પરવાનગી આપતો નહોતો. તેઓ ચૂપચાપ પોતાની ભીની આંખો પાલવથી લૂછતા પોતાના અંધારા રૂમ તરફ ચાલી નીકળ્યા. રૂમમાં જઈએ તેમણે હાથ જોડીને ઉપરવાળાને યાદ કર્યા અને ગણગણ્યા, હે માલિક, આ બાળકીના દિલમાં થોડી મમતા ભરી દે, જેનું પથ્થર જેવું હૃદય હું નરમ નથી કરી શકી. હવે તું તેનો ન્યાય કરજે. મને બસ એટલી શક્તિ આપ કે હું આ બધું સહન કરી શકું. તે બિચારી શું જાણતી હતી કે નસીબે તેમના માટે કંઈક બીજું જ લખી રાખ્યું છે. થોડા સમય પછી એવો વળાંક આવવાનો હતો જ્યારે વર્ષોથી સેવેલા અનુરાધાજીના સંયમનો બંધ તૂટવાનો હતો અને તેઓ પોતાના દીકરા વહુના આ કાળા કરતૂતોનો હિસાબ કરવાના હતા. પરંતુ આખરે તે દિવસે એવું શું થયું હશે? તેમણે એવું કયું ડગલું ભર્યું જેનાથી તેમના અપમાનનો સિલસિલો થંભી ગયો? ચાલો આ બદલાયેલા જીવનની સફરની નજીકથી જોઈએ. મંગળવારની સવારે ઘરનું વાતાવરણ ખૂબ જ શાંત હતું. અનુરાધાજી પોતાના નાના રૂમમાં ચટાઈ પર બેસીને મા ભગવતીના ધ્યાનમાં લીન હતા. તેમની સામે એક દીવો સળગી રહ્યો હતો અને તેઓ ખૂબ જ શ્રદ્ધાથી પાઠની પંક્તિઓ ગણગણી રહ્યા હતા. કદાચ આ ભક્તિમાં જ તેમને પોતાની બધી પરેશાનીઓમાંથી મુક્તિ દેખાતી હતી. ત્યારે અચાનક રૂમનો દરવાજો જોરથી ખુલ્યો અને રોશની પગ પછાડતી અંદર દાખલ થઈ. તેના હાથમાં ગંદુ અને ભીનું પોતાનું કપડું હતું. તેને કંઈ પણ વિચાર્યા વગર તે ગંદાતું કપડું અનુરાધાજીના ચહેરા પર માર્યું. રોશનીના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તે ગુસ્સામાં બોલી, આજે તું અહીં બેસીને આંખો મીંચીને ઢોંગ કરી રહી છે ને? તે બંધ કર. હાલે પોતું અને ઊભી થા અહીંથી. આજે આખું ઘર તારે જ ચમકાવવાનું છે. એક પણ ખૂણો ગંદો રહ્યો તો સમજી લેજે. અનુરાધાજીએ ધ્રુજતા હાથે તે કપડું હટાવ્યું અને લાચાર નજરે તેને જોતા કહ્યું, વહુ, આજે તો દયા કર. ગઈકાલ રાતથી જ મારી કમરના હાડકામાં બહુ તેજ કળતર થઈ રહી છે. ઝૂકવું તો દૂર, મારાથી સરખું ઊભું પણ નથી રહેવાતું. આજ પૂરતી મને છોડી દે, કાલે હું બમણું કામ કરી દઈશ. અનુરાધાજીની આ લાચારી રોશનીના ક્રોધની આગમાં ઘી હોમવાનું કામ કરી ગઈ. તેના મગજ પર જાણે શેતાન સવાર થઈ ગયો હતો. તેને ખૂણામાં રાખેલું લોખંડનું વાઇપર ઉઠાવ્યું અને અનુરાધાજી પર તૂટી પડી. તે પાગલોની જેમ તેમને મારવા લાગી અને ચિલ્લાઈ, તને બહુ દુખાવો થઈ રહ્યો છે ને? આજે તારો બધો દુખાવો હંમેશા માટે મટાડી દઉં છું. રોશની નિર્દયતાથી પ્રહાર કરતી રહી. અનુરાધાજી જમીન પર પડી ગયા અને પીડાને કારણે રડવા લાગ્યા. પરંતુ તે પથ્થર હૃદયની સ્ત્રીનો હાથ ન રોકાયો. તેને વાઇપરનો એક જોરદાર પ્રહાર અનુરાધાજીની પીઠના નીચેના ભાગે કર્યો. તે પ્રહારની ધમકી એટલી તેજ હતી કે અનુરાધાજીનું કમરનું હાડકું ચટકી ગયું. તેમના મોઢામાંથી એક એવી ચીસ નીકળી જેને આખા ઘરની દિવાલો હલાવી દીધી. પણ રોશનીને કોઈ ફરક ન પડ્યો. અત્યંત પીડાની હાલતમાં તેઓ ત્યાં જ ફ્લોર પર ઢળી પડ્યા અને ખૂબ જ આશાહીન થઈને રડવા લાગ્યા. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેઓ હલનચલન કરવાની હિંમત પણ ગુમાવી ચૂક્યા હતા. સૂરજ આથમી ચૂક્યો હતો અને ચારેય બાજુ અંધારું ઘેરાઈ ગયું હતું. પરંતુ અનુરાધાજીના ઘરમાં તે રાત્રે ડરનો પડછાયો તેનાથી પણ વધુ ઊંડો હતો. ઓફિસથી થાકેલો પાકેલો ઉદય જેવો જ ઘરના ઉંબરે પગ મૂક્યો. રોશનીએ પોતાનું નાટક શરૂ કરી દીધું. તેણે ચહેરા પર ખોટો થાક અને ગુસ્સો ઓઢી લીધો અને ઉદયની સામે જઈને ઊભી રહી ગઈ. પાણીનો ગ્લાસ આપવાને બદલે તે ઝેર ઉકવા લાગી. ઉદય, હવે મારાથી આ બધું સહન નથી થતું.
તમારી માએ તો મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. સાચું કહું તો મારી નાકમાં દમ કરી રાખ્યો છે. આ ઘરનું કોઈ કામ અડવા માંગે છે અને ના મારી મદદ કરવા. બસ આખો દિવસ આરામ જોઈએ અને ફરમાઈશો એવી જાણે કોઈ મહારાણી હોય. બસ મફતની રોટલીઓ તોડવાનું સાધન બનાવી રાખ્યું છે આ ઘરને. ઉદય, જે પહેલાંથી કામના બોજથી ચીડ્યો હતો, તેણે પોતાની પત્નીના બહેકામાં આવીને પોતાની અક્કલ ગુમાવી દીધી. તેને એકવાર પણ એ જાણવાની કોશિશ ન કરી કે હકીકત શું છે. તે ગુસ્સામાં લાલચોળ થઈને સીધો પોતાની માતાના રૂમ તરફ દોડ્યો. બિચારા અનુરાધાજી, જે પોતાની તૂટેલી કમરના હાડકાની અસહ્ય પીડાથી કણસી રહ્યા હતા, તે પુત્રને જોઈને આશા ભરી નજરે જોવા લાગ્યા કે કદાચ તે તેમનો સહારો બનશે. પરંતુ ઉદયે તો આવતાની સાથે જ તેમના પર શબ્દોના તીર ચલાવવાનું શરૂ કરી દીધું. તે ખરાબ રીતે ચિલ્લાયો, માં, આ બધું શું માંડ્યું છે? જો તમારે ઘરમાં બોજ બનીને રહેવું હોય તો ઓછામાં ઓછી રોશનીને હેરાન તો ન કરો. બેઠા બેઠા બસ ખાવાનું જોઈએ તમારે. આ બધું ક્યાં સુધી ચાલશે? દીકરાના મોઢામાંથી આવા શબ્દો સાંભળીને અનુરાધાજીના પગ નીચેની જમીન સરકી ગઈ. જે દીકરાને પાળી પૂછીને મોટો કર્યો, આજે તે જ તેમની તૂટેલી કાયા અને ભીની આંખોને ન જોઈ શક્યો. તેઓ ડરના માર્યા થરથર ધ્રુજવા લાગ્યા અને ગસડાતા રૂમના એક અંધારા ખૂણામાં જઈને ભરાઈ ગયા. આજે તેમને અનુભવાયું કે તેમના પતિના ગયા પછી તેમના આત્માનો જે અંશ બચ્યો હતો તે પણ આજે મરી ગયો છે. ઉદયના ગયા પછી તેઓ તે ખૂણામાં પથ્થરની મૂર્તિ જેવા બની રહ્યા. પીડા માત્ર કમરના હાડકામાં નહોતી, પરંતુ તે ભરોસામાં હતી જે આજે વિખરાઈ ગયો હતો. તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ હવે જીવિત તો છે, પરંતુ તેમની અંદરનો માણસ મરી ચૂક્યો છે. તે રાતની શાંતિ તેમના જખમ પર મીઠું ભભરાવી રહી હતી અને તેઓ બસ શૂન્યમાં તાકી રહ્યા હતા. તે કાળકોઠરી જેવા રૂમમાં અનુરાધાજીનો દમ ગૂંટાતો હતો. તેમના ફાફસા હવા તો ખેંચી રહ્યા હતા, પણ સીનામાં જાણે પ્રાણ જ બાકી નહોતા બચ્યા. તેઓ બસ એક માટીની મૂર્તિ બનીને રહી ગયા હતા, જેને હવે ના તરસ હતી ના ભૂખ. શૂન્યમાં તાકતા તાકતા તેમનું મન વર્ષો પહેલાંની એ કાળી સ્મૃતિઓમાં ચાલ્યું ગયું, જ્યારે તેમના સુહાગનો સાથ છૂટ્યો હતો. તેમને તે કાળજાળ બપોર યાદ આવી, જ્યારે આખું આંગણું લોકોથી ભરેલું હતું, પણ ઘરમાં એક સન્નાટો છવાયેલો હતો. એવો સન્નાટો જે આજની તેમની એકલતા કરતાં પણ વધુ ભયાનક હતો. જ્યારે તેમના પતિના પાર્થિવ દેહને સફેદ કફનમાં લપેટીને કાંધ પર ઉઠાવવામાં આવ્યો, ત્યારે અનુરાધાજીને લાગ્યું કે શમશાન તરફ તેમનું શરીર નહીં, પરંતુ ખુદ અનુરાધાજીના પોતાના શ્વાસ જઈ રહ્યા છે. તે સમયે તેમની આંખોના ઝરણા સુકાઈ ગયા હતા. ના કોઈ ચીસ નીકળી, ના કોઈ વિલાપ થયો. તેઓ પથ્થરની જેમ બધું જોતી રહી. તે એવો મંજર હતો જેને વિચારીને આજે પણ તેમની આત્મા કાંપી ઉઠતી. એક એવો વ્રજપાત જેને દુનિયાનો કોઈ પણ શબ્દ વ્યક્ત કરવાની તાકાત નથી રાખતો. દુઃખના તે શરૂઆતના દિવસોમાં સંબંધીઓ અને શાસ્ત્રી પક્ષના લોકો મોટા હમદર્દ બનીને ફરતા હતા. લગભગ એક અઠવાડિયા સુધી તો બધાએ તેમને ખૂબ સંભાળ લીધી. પાસે બેસીને આંસુ લૂછ્યા અને લાંબી લાંબી સાંત્વનાની વાતો કરી. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા, હમદર્દીનું મહોરું ઉતરવા લાગ્યું. માત્ર 5-6 દિવસની અંદર જ તે ચહેરાઓ પર ફરીથી એ જ જૂનું પરાયાપણું પાછું આવી ગયું, જે લોકો કાલે તેમને સહારો આપી રહ્યા હતા. તેમને નજરમાં હવે અનુરાધાજી માટે નફરત અને ઉપેક્ષા સાફ દેખાવા લાગી હતી. તેમને દરેક ક્ષણે અહેસાસ કરાવવામાં આવવા લાગ્યો કે હવે તેઓ આ ઉંબરે એક વધારાના સામાન સમાન છે. તેમની હાજરી હવે લોકોને ખટકવા લાગી હતી. શાસ્ત્રીવાળાઓના બદલાયેલા તેવર જોઈને તેમને સમજાઈ ગયું હતું કે તેઓ હવે તે ઘરની લક્ષ્મી નહીં, પરંતુ એક ભારે બોજ બની ચૂક્યા છે. દરેક કોળીઓ હવે તેમને એક ઉપકારની જેમ આપવામાં આવતો હતો, જાણે તેઓ કોઈ ભીખ માંગી રહ્યા હોય. તેમની કમરના હાડકામાં જે પીડા હતી, તેનાથી ક્યાંય ઊંડો જખમ તે યાદોએ તેમના હૃદય પર કર્યો હતો. પતિને ગુજર્યા હજુ માત્ર 1 મહિનો પણ પૂરો થયો ન હતો કે ઘરના સંબંધીઓએ પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. એક કમનસીબ બપોરે તેમની નણંદ તેમની સામે આવીને ઊભી રહી ગઈ અને કોઈ પણ શરમ વગર બે ટૂંક બોલી લીધું, ભાભી, હવે સાચી વાત તો એ જ છે કે આ ઘરની ઈંટો પર હવે તમારો કોઈ હક નથી રહ્યો. ભાઈની સાથે જ તમારો નાતો પણ અહીંથી ખતમ સમજો. નણંદની વાતો હજુ કાનમાં ગુંજી જ રહી હતી કે દિયરે પણ પોતાની કડવાશ ઓકી દીધી. તે ખૂબ જ રૂખાશથી બોલ્યો, શું અમે આખી ઉંમર તમારું આ રડતું મોઢું જોયા કરીશું? અમારા નાના નાના બાળકો છે, શું તેમના પર તમારી આ મનસુયતનો પડછાયો પડવા દઈએ? રોજ રોજનો આ ડ્રામા હવે અમારાથી નથી ઝેલાતો. તે લોકો જાણી જોઈને એવા બાણ છોડી રહ્યા હતા જેથી અનુરાધાજી પોતે જ હાર માની લે. હકીકત તો એ હતી કે તે કુટુંબ માટે તેઓ હવે એક જૂના ભંગારથી વધારે કંઈ નહોતા. જુલમની પરાકાષ્ઠા ત્યારે થઈ જ્યારે એક કડકડતી સવારે તેમના શાસ્ત્રીવાળાઓએ તેમની મમતાનો જરાય ખ્યાલ ન કર્યો
અને તેમનો બધો સામાન ઉઠાવીને શેરીમાં ફેંકી દીધો. અનુરાધાજી તે વખતે ઠંડીમાં ધ્રુજતી રસ્તા પર ઊભી હતી. તેમના એક હાથમાં ફાટેલા કપડાનો નાનો થેલો હતો અને દિલમાં સવાલોનું વંટોળ ઉઠી રહ્યું હતું. નવાઈની વાત તો એ હતી કે આટલી મોટી વિપત્તિ આવવા છતાં પણ તેમની પાંપણો કોરી હતી. કદાચ અંદરનું બધું પાણી મરી ચૂક્યું હતું અને દુઃખ સહન કરવાની ક્ષમતા સીમા ઓળંગી ગઈ હતી. તેમણે ધ્રુજતા હાથે પોતાના એક દૂરના ભાઈને સમાચાર આપ્યા કે તેઓ બેઘર થઈ ચૂક્યા છે. તે સમયે તેમને લાગ્યું હતું કે કદાચ ભાઈના ઉંબરે તેમને ખોવાયેલું સન્માન અને સુકૂનની બે રોટલી મળી જશે. તેઓ આ જ ઉમ્મીદના સહારે ભાઈના શહેર તરફ ચાલી નીકળ્યા. જ્યાં શરૂઆતમાં તો તેમને લાગ્યું કે જાણે ધોમધમતા તડકામાં વડલાની છાયા મળી ગઈ હોય. ભાભીએ પણ ઉપરથી ઘણો સાદર સત્કાર બતાવ્યો અને બાળકો પણ બુઆ બુઆ કહેતા તેમની આસપાસ ફરવા લાગ્યા. અનુરાધાજીએ મનોમન ઈશ્વરનો આભાર માન્યો કે ચલો ક્યાંક તો ઠેકાણું મળ્યું. પરંતુ તેઓ જાણતા ન હતો કે આ સુખ પણ બસ થોડા દિવસની ચાંદની છે. જેમ જેમ સૂરજ આથમતો ગયો અને અઠવાડિયા વીતતા ગયા, ભાભીના તેવર બદલાવા લાગ્યા. વાત વાતમાં મેણા મારવા, વાસણો પછાડવા અને ઊંચા અવાજે અપમાનિત કરવું ભાભીની આદત બની ગઈ. અનુરાધાજીનું દિલ ફરીથી એ જ જૂનો ડર અનુભવવા લાગ્યું કે ક્યાંક આ છત પણ તેમના માથા પરથી છીનવાઈ ન જાય. અને આખરે તે કાળી સાંજ આવી જ ગઈ. ભાભીએ ભાઈના કાન ભરીને મોટો આક્ષેપ લગાવી દીધો કે અનુરાધાજી ઘરમાં રહીને બાળકો પર ખરાબ અસર પાડી રહ્યા છે અને તેમની આઝાદીમાં અડચણ બની રહ્યા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ભાઈએ એકવાર પણ પોતાની બહેનનો પક્ષ ન સાંભળ્યો. તે પોતાની પત્નીની જાળમાં એવો ફસાયો કે તેણે અનુરાધાજીને કહી દીધું, કાલે સૂરજ ઉગતા પહેલા તું અહીંથી જતી રહેજે. હવે તારું અહીં કોઈ કામ નથી. અનુરાધાજીએ ઘણી આજીજી કરી, ભાઈના પગ પકડવાની કોશિશ કરી, પણ તે પથ્થર દિલના માણસને દયા ન આવી. તે રાત્રે તેઓ પોતાની આંખોના તારા નાના ઉડાઈને ખોળામાં લઈને વિચારતી રહી, શું તેઓ એટલા બદનસીબ છે કે દરેક દરવાજો તેમના માટે બંધ થઈ રહ્યો છે? એક ક્ષણ માટે તો મનમાં આવ્યું કે પોતાની જીવન લીલા જ સંકેલી લે. પરંતુ ત્યારે એ જ ઉદયની માસુમિયત ભરી ઊંઘ જોઈને તેમના હાથ રોકાઈ ગયા. તેમને લાગ્યું કે જો તેઓ ચાલી જશે તો તેમની પતિની આ છેલ્લી નિશાનીનું શું હશે? આ જ બાળક તો તેમના જીવનનું એકમાત્ર કારણ હતું. તેમણે પોતાનું હૃદય મજબૂત કર્યું, આંખોના આંસુ લૂછ્યા અને તે નાનકડી જાનને છાતીએ લગાવીને એક અજાણ્યા અને નવા સફર પર નીકળી પડ્યા. તેમના પાલવની ગાંઠમાં પૂર્વજોની છેલ્લી નિશાની તરીકે કેટલાક જૂના દાગીના બંધાયેલા હતા, જે તેમણે ખરાબ સમય માટે બચાવીને રાખ્યા હતા. પોતાના એક પરિચિતની મદદથી તેમણે શહેરને ખૂણે આવેલી કાપડની ફેક્ટરીઓનો રસ્તો શોધી કાઢ્યો. અનુરાધાજીના હાથમાં હુનર હતું. તે કપડાને આકાર આપવા અને સીવવાની કળામાં માહિર હતા. ત્યાં તેમને સિલાઈ મશીન પર કામ તો મળી ગયું, પણ પગાર એટલો ઓછો હતો કે હાથ ફેલાવાનું જ બાકી રહી ગયું હતું. તેમ છતાં તેમણે હાર ન માની. તે થોડા રૂપિયાથી ઓછામાં ઓછો ચૂલો સળગાવવા લાગ્યો અને બે સમયની રોટલીની વ્યવસ્થા થવા લાગી. તેમનું આખું જીવન મશીનની ગરગરાટી અને દોરાઓ વચ્ચે વીતી જતું. સાંજે જ્યારે તે થાકીને હારીને પાછા પડતા, ત્યારે આરામ કરવાને બદલે નાનકડા ઉદયના ભણતર અને લેખનમાં લાગી જતા. તે ઈચ્છતા હતા કે તેમનો દીકરો શબ્દો અને જ્ઞાનની તાકાતને સમજે. રાતનો જે થોડો ઘણો સમય બચતો તો તેને તે ઈશ્વરની આરાધના અને ધ્યાનમાં લગાવી દેતા. આ જીવન કોઈ અંગારા પર ચાલવા જેવું કઠિન હતું, પણ દરેક આથમતો સૂરજ તેમને એ વિશ્વાસ અપાવતો હતો કે તેમના ભીતરની ક્ષમતા તેમને નબળા પડવા નહીં દે. તેઓ એક મા હતા અને પોતાની બાળકની ખાતર તે દુનિયાનો દરેક સિતમ હસીને સહન કરવાની ક્ષમતા રાખતા હતા. તેમના મનમાં બસ એક જ જ્યોત સળગી રહી હતી કે આવનારી કાલ આજ જેવી અંધકારમય નહીં હોય. તે જાણતા હતા કે રોશની મળવામાં વાર લાગે છે, પણ તેમના કદમ થાકવાના નહોતા. એક ધૂંધળી સવાર હતી જ્યારે ફેક્ટરીના ભારેખમ મશીનોનો અવાજ કાનના પડદા ફાટી રહ્યો હતો. બફારો અને ગરમીથી તેમના કપડાં પરસેવામાં તરબતર થઈ ગયા હતા, પરંતુ તેમની નજર ફક્ત સોય અને દોરા પર ટીકેલી હતી. તેમની હાથની આંગળીઓ એટલી સ્ફૂર્તિથી ચાલી રહી હતી કે માનો તે ફક્ત કાપડ નહીં, પરંતુ પોતાની અને ઉદયની તકદીરનું તાણું વાણું વણી રહ્યા હોય. તેમના દિલમાં ફક્ત એક જ ચીજ હતી, ઉદયને અભાવોની આ દુનિયામાંથી બહાર કાઢવો. તે નહોતા ઈચ્છતા કે તેમનો દીકરો ક્યારેય ગરીબીનો માર ઝીલે અને થાક તથા અપમાનની છાયામાં પોતાની જિંદગી વિતાવે. તેમણે પોતાની મહેનતનું દરેક ટીપું અને શરીરનો દરેક કણ કોઈ એક સપનાની બલિ ચઢાવી દીધો હતો. તે પોતાની રાતોની ઊંઘ અને કમરના હાડકાનો દુખાવો ભૂલીને બસ ઉદય માટે એક સુંદર સવાર તૈયાર કરવામાં લાગેલા હતા. વખતનું પૈડું પોતાની રફતારથી ફરતું રહ્યું અને કેલેન્ડરના પાના વર્ષ દર વર્ષે પલટાતા ગયા અને અનુરાધાજીની સખત મહેનત રંગ લાવી રહી હતી. કારણ કે ઉદય હવે મોટો થઈ ગયો હતો અને તેનું ભણતર વધુ સારી રીતે આગળ વધી રહ્યું હતું. તેની આંખોમાં એક અનોખી ચમક અને કંઈક કરી છૂટવાનો જજ્બો સાફ દેખાતો હતો.
તેને જોઈને અનુરાધાજીને પોતાના બધા દુઃખ નાના લાગવા માંડ્યા હતા. તે ખરેખર ભણવામાં જ અવ્વલ ન હતો, પરંતુ તે ઘરના કામોમાં પણ માનો હાથ વેચાવતો હતો. જ્યારે તે શાળાએથી પાછા ફરીને પોતાના મેલા કપડાં પોતે ધોતો હતો અને રસોડાના નાના મોટા કામોમાં મદદ કરતો, ત્યારે અનુરાધાજીની છાતી ગર્વથી પહોળી થઈ જતી. તેમને લાગતું હતું કે તેમનો ઉછેર સફળ રહ્યો અને તેમનો દીકરો દુનિયાની ભીડથી બિલકુલ અલગ છે. પછી તે સોનેરી સવાર પણ આવી જેની રાહ અનુરાધાજીએ કેટલાય દાયકાથી કરી હતી. ઉદયે પોતાનું ભણતર પૂરું કર્યું, એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને તે એક સારી નોકરી મળી ગઈ. જે દિવસે ઉદયે તેનો પહેલો પગાર મળ્યો, તેને ખૂબ જ અદબ સાથે તે પૂરી રકમ પોતાની માના હાથમાં મૂકી દીધી. નોટોનો તે સ્પર્શ અનુરાધાજી માટે કોઈ મલમથી ઓછો નહોતો. તેમની આંખોમાંથી ખુશીને પૂર ઉમટી પડ્યા. તેમણે પોતાના લાલ દીકરાને છાતી સરસો ચાંપી લીધો અને ઉપરવાળા સામે નતમસ્તક થઈ ગયા. તેમને લાગ્યું કે ફેક્ટરીના મશીનોમાં જે પરસેવો તેમણે વહાવ્યો હતો અને કમરના હાડકાના જે દુખાવાને તેમણે સહન કર્યો હતો, આજે તેનું મીઠું ફળ મળી ગયું છે. હવે તેમને ખાતરી થઈ ગઈ હતી કે દુઃખોના કાળા વાદળો હટી ગયા છે અને ગળપણની સાંજ સુકૂનથી વીસશે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. જેવી તેમની આર્થિક હાલત સુધરી, તેમના તે દૂરના ભાઈ અને ભાભી, જેમણે ક્યારેય તેમને ઠેર ઠેર ઠોકરો ખાવા માટે છોડી દીધા હતા, ફરીથી મંડરાવા લાગ્યા. તે લોકો હવે દર બીજા ત્રીજા દિવસે હાલચાલ પૂછવાના બહાને ચક્કર લગાવવા લાગ્યા હતા. ભાભી તો હવે માથા પર છેડો રાખીને એટલી મીઠી વાતો કરતી, માનો તેમના હાથી મોટી કોઈ હમદર્દ હોય જ ના. અનુરાધાજીને તેમની વાતોમાં સાફ મક્કારી અને બનાવટ મહેસૂસ થતી હતી, પણ તે ચૂપ રહ્યા. તેમને લાગ્યું કે કદાચ સમયની સાથે લોકો બદલાઈ ગયા છે, અને કારણ કે અનુરાધાજી હંમેશાથી સંબંધો નિભાવનારી મહિલા હતા, એટલે તેમણે પોતાના માટે ઘરની કુંડી ખુલ્લી રાખી હતી. એક શાંત સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો, ઉદય ખૂબ જ ગંભીર ચહેરા સાથે અનુરાધાજીની પાસે આવીને બેઠો. અનુરાધાજીએ તેના કપાળની કરચલીઓ જોઈને પૂછ્યું, શું વાત છે બેટા? બધું શેમકુશળ તો છે ને? ઉદયે થોડી ખચકાટ સાથે કહ્યું, માં, મેં મારી જિંદગીનો એક મોટો નિર્ણય લીધો છે. જ્યારે અનુરાધાજીએ ઉત્સુકતાથી પૂછ્યું, તો ઉદય બોલ્યો, માં, હું રોશની સાથે લગ્ન કરવા માંગુ છું. આ નામ સાંભળતા જ અનુરાધાજીના પૂરા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. માણે કોઈએ તેમના જૂના જખમો પર મીઠું છાંટ્યું હોય. આ એ જ રોશની હતી જેના કારણે ક્યારેય તેમને અપમાન ઝેલવું પડ્યું હતું અને ગળથી હાથ ધોવા પડ્યા હતા. અનુરાધાજીના ગળામાંથી જાણે શબ્દો જ ગાયબ થઈ ગયા. થોડી પળોના સન્નાટા પટી તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, શું તું ભૂલી ગયો કે તેની માએ મારી સાથે કેવો વ્યવહાર કર્યો હતો? શું તને મારું અપમાન યાદ નથી? ઉદયે નજર ઝુકાવી લીધી, પણ પોતાની જીન પર અડી રહ્યો. તેને કહ્યું કે રોશની હવે બદલાઈ ગઈ છે અને તે તેને પસંદ કરે છે. અનુરાધાજીએ કેટલી રાતો સુધી ઉદયને સમજાવવાની કોશિશ કરી, તેને જૂની યાદો અપાવી, પણ ઉદયના સાથે તો જાણે રોશનીનું ભૂત સવાર હતું. આખરે એક માની મમતા દીકરાની જીદ સામે હારી ગઈ. તેમણે ભારે હૈયતે ભાઈ અને ભાભીને આમંત્રણ મોકલ્યું અને પોતાની જ બરબાદીનો સામાન તૈયાર કરતા લગ્નની વાત પાકી કરી. ભાભીના ચહેરા પર તે વખતે જે કુટિલ સ્મિત હતું, તે અનુરાધાજીના કલેજાને વિંધી રહ્યું હતું. પણ તેમણે પોતાના દીકરાના ચહેરાની ખુશી માટે તે ઝેરનો ઘૂંટડો પણ પી લીધો હતો. આ ફક્ત એક માં જ કરી શકે છે, જે પોતાની આખી જિંદગીની તકલીફ અને કમરના હાડકાનો તે જૂનો દુખાવો ભૂલીને પોતાના બાળકની મનોકામના પૂરી કરી દે. તારીખો નક્કી થઈ, ઢોલ નગારા વાગ્યા અને રીત રિવાજો સાથે રોશની આખરે અનુરાધાજીના ઘરની ઉંબરો ઓળંગી વહુ બનીને આવી ગઈ. વહાલાવાળા અભિનંદન આપી રહ્યા હતા, પરંતુ અનુરાધાજીના ભીતર જાણે કોઈ શમશાન જેવો સન્નાટો હતો. તેમના ચહેરા પર જે સ્મિત હતું, તે ફક્ત દુનિયાને બતાવવા માટે ઓઢાયેલો એક નકાબ હતો. તેઓ જાણતા હતા કે જે મૂળમાં ઝેર હોય તેના ફળ ક્યારેય મીઠા હોઈ શકે નહીં. તેમને આભાસ હતો કે આ શાંતિ બસ આવનારા તોફાનની આહટ છે, પણ એક માનું કલેજું દીકરાની ખુશી માટે હંમેશા ઝૂકી જાય છે. તેમણે પોતાની બધી ચિંતાઓને તે ઉપરવાળાના શરણમાં નાખી દીધી અને પોતાની જાતને એક વધુ અગ્નિ પરીક્ષા માટે તૈયાર કરી લીધી. શરૂઆતના 2-3 અઠવાડિયા સુધી તો ઘરમાં જાણે મધની નદીઓ વહી રહી હતી. રોશની હર સમયે ચહેકતી રહેતી, ઘરના કામોમાં હાથ વેચાવતી અને અનુરાધાજી સાથે એવા મીઠા લહેકામાં ગુપ્તગુ કરતી જાણે જૂની કડવાશ થતી જ નહીં. તે એટલી કોમળ ભાષાનો ઉપયોગ કરતી કે અનુરાધાજીને એક પળ માટે પોતાની જ વિચારધારા પર શંકા થવા લાગી. તેમણે પલંગ પર સૂતા સૂતા વિચાર્યું કે કદાચ જૂની વાતો વીતી ગઈ છે. હોઈ શકે કે હું જ તેને સમજવામાં ભૂલ કરી રહી હતી. મારો દીકરો ખુશ છે તો કદાચ આ છોકરી તેના માટે અને આ ઘર માટે સાચી સાબિત થાય. મગર જેવું કે કહેવાય છે કે લીમડા પર ખાંડ ચઢાવવાથી તે મીઠો નથી થતો, થોડા જ દિવસો પછી રોશનીનો અસલી ચહેરો ખસવાવા લાગ્યો.
એક દિવસ જમવાની મેજ પર તેને ખૂબ રૂખાસથી પોતાની વાત રાખી, માજી હવે અમે બંને પતિ પત્ની નોકરી પર જઈએ છીએ. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોજો અને વિડીયો લાઇક કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. દિવસભરના થાક પછી મારામાં એટલી હિંમત નથી રહેતી કે તમારી સેવા ચાકરી કરી શકું. તેથી બહેતર એ જ રહેશે કે તમે તમારો ચૂલો ચોકો અલગ કરી લો. પોતાની અલગ રસોઈ હોવાથી તમે તમારી મરજીના માલિક રહેશો. આ સાંભળતા જ અનુરાધાજીના સીનામાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું હોય. જે દીકરા માટે તેમણે પોતાની આખી જવાની અને પોતાની કમરનું હાડકું ફેક્ટરીના મશીનોમાં ઓગાળી દીધું હતું, આજે તેના જ ઘરમાં તેમને પરાયા કરવામાં આવી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, પણ તેમના હોઠ સીવેલા રહ્યા. જોકે ઉદયે તે સમયે દખલ દીધી અને રોશનીને ટપારતા કહ્યું, ના રોશની, આ ક્યારેય નહીં થાય. માં આજ રસોઈનો ભાગ રહેશે. ઉદયનો આ જવાબ રોશનીએ કોઈ હાર જેવો લાગ્યો. તેના ભીતર અનુરાધાજી વિરુદ્ધ નફરતની એક ચિંગારી સળગી રહી હતી, જે હવે ધીરે ધીરે જ્વાળામુખી બનવા તૈયાર હતી. તેને લાગવા માંડ્યું કે જ્યાં સુધી આ ડોશી આ ઘરમાં છે તેની હકુમત નહીં ચાલે. બસ તે જ દિવસથી ઘરની હવા બદલાઈ ગઈ. રોશનીની મીઠી વાતો હવે તીખા મેણાઓમાં બદલાઈ ગઈ અને ઘરનો ખૂણે ખૂણો અનુરાધાજી માટે ફરીથી પરાયો થવા લાગ્યો. મહિનાઓ અને અઠવાડિયાઓનું ચક્ર પોતાની ગતિથી ફરી રહ્યું હતું, પરંતુ તે મકાનની દિવાલો હવે અનુરાધાજીને કરડવા દોડતી હતી. એક સવાર જ્યારે ઠંડીથી ધ્રુજારી વચ્ચે તે પોતાના શરીરની જકડન ઓછી કરવા માટે રસોડામાં નવશેકું પાણી કરવા ગયા, તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. રસોડાના ભારે કમાડ પર એક મોટું તાળું લટકી રહ્યું હતું. તેમની સમજમાં કંઈ આવ્યું નહીં. ત્યારે ઉદેશ ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે રૂંધાયેલા ગળે પૂછ્યું, બેટા, રસોડાને તાળું કેમ લગાવ્યું છે? ઉદયે તેમની તરફ જોયું પણ નહીં. બસ બેદરકારીથી પોતાના ખભા ઉછાળ્યા અને બોલ્યો, રોશનીએ કહ્યું છે કે આ રાશન બહુ બરબાદ થાય છે. હવેથી રસોડું ફક્ત રસોઈ બનાવવાના સમયે જ ખુલશે. અનુરાધાજીના કલેજા પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય. આ એ જ રસોડું હતું જ્યાં તેમણે વર્ષો સુધી ધુમાડા અને આગ વચ્ચે ઊભા રહીને ઉદયની પસંદગીનો એક એક કોળિયો તૈયાર કર્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે પોતાની જ મમતાના મંદિરમાં પ્રવેશ કરવા માટે તેમને પરાયા કરી દેવામાં આવ્યા હતા. ધીરે ધીરે ઘરની દરેક વસ્તુ પરથી તેમનો હક છીનવાતો ગયો. પહેલાં જે પગાર ઉદય સૌથી પહેલાં પોતાની માના હાથમાં મૂકતો હતો, હવે તે સીધો રોશનીના પાકીટમાં જવા લાગ્યો. અનુરાધાજી, જેમણે આખી ઉંમર સ્વાભિમાનની રોટલી ખાધી હતી, આજે એક એક પૈસા અને પોતાની જરૂરી દવાઓ માટે તે બહુ સામે હાથ ફેલાવવા મજબૂર હતા, જે તેમને ઇન્સાન પણ ગણતી નહોતી. રોશનીનો જુલમ હવે હદ વટાવા લાગ્યો હતો. તે અનુરાધાજીને માં નહીં પરંતુ વગર પગારની એક બંધુઆ નોકરાણી સમજવા લાગી હતી. તેનો ફરમાન હતો, સવારે 4 વાગે ઉઠીને આખું ઘર ચમકવું જોઈએ, મારા અને ઉદયના કપડાં ધોવાઈ જવા જોઈએ, અને હા, જતાં જતાં મારા સેન્ડલ પર જામેલી ધૂળ પણ ખંખેરી નાખજે. ક્યારેક થાક અથવા કમરના હાડકાના જૂના દુખાવાને કારણે અનુરાધાથી કોઈ ચૂક થઈ જતી તો રોશનીના મોઢામાંથી એવું તેજાબ વરસતું કે તેની પીડા હપ્તાઓ સુધી ઓછી ના થતી. એક બપોરે જ્યારે તેજ તાવ અને શરીરની કળતરે તેમને પસ્ત કરી દીધા તો તેમણે હિંમત કરીને કહી દીધું, બહુ, આજે શરીર સાથ નહીં આપી રહ્યું, બહુ નબળાઈ છે, શું હું થોડીવાર સૂતી રહું? રોશનીનો અવાજ વીજળીના કડાકા જેવો હતો. અરે, અહીં ફક્ત મોઢું જોવા માટે રાખ્યા છે શું? તમને સમયસર રોટલીઓ આપી રહ્યા છીએ, માથા પર છત આપી છે, શું આટલું કામ કરવામાં જીવ નીકળી રહ્યો છે? અનુરાધાજીની આંખોમાંથી આંસુનો સહેલાબ વહી નીકળ્યો. તેમણે કોઈ જવાબ ના આપ્યો, બસ મન હી મન પુકાર્યું, માલિક, તું જ જોઈ રહ્યો છે, આ પથ્થર દિલને હવે તું જ રસ્તો બતાવ. ઉદય તો જાણે પોતાની આંખો પર પટ્ટી બાંધીને બેઠો હતો. માની ડુસકા અને તેમની કમરના હાડકાનો વધતો દુખાવો તેને દેખાતો ન હતો. જ્યારે પણ અનુરાધાજી કંઈ કહેવા માગતા તે રોશનીનો વકીલ બનીને ઊભો રહી જતો. માં, તમે જ નાની વાતોનું વતંગણ બનાવી દો છો. રોશની તો બસ ઘરને અનુશાસનમાં ચલાવવા માંગે છે, તમે જ થોડો તાલમેલ બેસાડો. અનુરાધાજી વિચારતા, શું આ એ જ બાળક છે જે ક્યારેય મારી એક હલકી ઈજા પર રડી પડતો હતો? રોશનીની નફરત હવે કાવતરાઓમાં બદલાઈ ગઈ હતી. તે ક્યારેક તેમના પર નાની મોટી ચોરીનો આક્ષેપ લગાવતી તો ક્યારેક મહેમાનોના આવવા પર તેમને અપમાનિત થવાથી બચાવવાના નામે રૂમમાં કુંડી મારીને બંધ કરી દેતી હતી. બહાર તે હસીને કહેતી, માજીની તબિયત નાદુરસ્ત છે, તે આરામ કરી રહ્યા છે, અને અંદર અનુરાધાજી દિવાલના સહારે બેઠા પોતાના ડુસકા ગળતા રહેતા. તેમના માટે હવે તેમનો પેલો નાનકડો રૂમ જ આખી દુનિયા બની ગયો હતો, જ્યાં તે પોતાની પૂજાની થાળી અને ભગવાન સામે બેસીને બે પળનું સુકૂન પામતા હતા. તે કોઠરી હવે એક મંદિર બની ચૂકી હતી, જ્યાં તે આ મતલબી દુનિયાથી દૂર પોતાના દુઃખોનો હિસાબ ફક્ત તે પરમાત્માને આપતા હતા. સાંજનો ધૂંધળો અંધકાર ઘેરાવા લાગ્યો હતો અને અનુરાધાજી
પોતાની તે નાનકડી કોઠરીમાં આંખો મીંચીને પરમાત્માના ધ્યાનમાં લીન હતા. તેમના મનની શાંતિ જ આખરે તેમનો સહારો બચી હતી. પરંતુ ત્યારે જ શાંતિને ચીરતી એક જોરદાર અવાજ થઈ. દરવાજો ધડામ દઈને ખુલ્યો અને રોશની વીજળીની જેમ ભીતર દાખલ થઈ. તેના એક હાથમાં ગંદુ પોતું હતું અને આંખોમાં એ જ જૂની નફરત જે હવે તેના સ્વભાવનો હિસ્સો બની ચૂકી હતી. અનુરાધાજી હડબડાઈને ઉઠ્યા. હજી તે સંભાળી પણ નહોતા શક્યા કે રોશનીએ ચિલ્લાતા તે બદબૂદાર પોતું સીધું તેમના મોઢા પર ફટકાર્યું. રોશનીનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. તે ત્રાડ પાડીને બોલી, હાલો પોતું, અને અત્યારે ને અત્યારે આખું ઘર ઘસીને સાફ કરો. બહુ થયું તો મારા પૂજા પાઠનું નાટક. અનુરાધાજીએ ધ્રુજતા હાથે પોતાનો ચહેરો લૂછ્યો અને રૂંધાયેલા અવાજમાં વિનંતી કરી, બેટી, આજે મારા આમાં બિલકુલ જીવ નથી બચ્યો. શરીરનો એક એક સાંધો દુખી રહ્યો છે. આજે છોડી દે, હું સફાઈ નહીં કરી શકું. આ સાંભળતા જાણે રોશનીના ભીતરનો શેતાન જાગી ઉઠ્યો. તેને ના તો અનુરાધાજીની ઢળતી ઉંમરનો ખ્યાલ આવ્યો અને ના તો એ વાતની મર્યાદા રહી કે તેઓ ભગવાનના ચોકઠા પર ઊભા છે. તેને પાસે પડેલો લોખંડનો વાઇપર ઉઠાવ્યો અને પૂરી તાકાતથી અનુરાધાજીની કમરના હાડકા પર દે માર્યો. એક એવી ભયાનક ઈજા લાગી કે દુખાવાની લહેર પગના અંગૂઠાથી લઈને માથાની ચોટી સુધી પહોંચી ગઈ. અનુરાધાજી ડરથી કરાઈ ઉઠ્યા અને પોતાની જાતને બચાવવા માટે પાછળ ખસવા લાગ્યા. પરંતુ રોશનીનો કહેર જારી હતો. તે પાગલોની જેમ પ્રહાર કરી રહી હતી અને ચીસો પાડી રહી હતી. બહાના બનાવે છે. આજે તારો બધો શારીરિક દુખાવો હંમેશા માટે કાઢી નાખું છું. બેબસ અનુરાધાજીએ હાથ જોડી લીધા. આંખોમાંથી ગંગા જમના વહી રહી હતી. તેમણે રડતા રડતા કહ્યું, રોશની, ભગવાન માટે રોકાઈ જા. હું તારી માં જેવી છું, મને ના માર. પરંતુ રોશનીના દિલ પર તો પથ્થર જામી ગયા હતા અને તે જોરથી ચિલ્લાઈ, માં, તું તો એક ડાકણ છે. તું અત્યાર સુધી મરી કેમ નહીં? હંમેશા રડતી રહે છે. અમારી જિંદગીમાંથી પીછો છોડ અમારો. તેના આ શબ્દો અનુરાધાજીના કલેજાને આરપાર કરી ગયા. તે જોરદાર મારથી તેમની કમરનું હાડકું તૂટી ગયું હતું. દુખાવો એટલો અસહ હતો કે તેમની બોલતી બંધ થઈ ગઈ અને તે બેદમ થઈને ઠંડી જમીન પર ઢળી પડ્યા. રૂમમાં રાખેલો દીવો હજી પણ ટીમટીમાઈ રહ્યો હતો. અનુરાધાજીએ ધૂંધળી આંખોથી તે જ્યોતને જોઈ અને મન હી મન પુકાર્યું, હે માલિક, શું હું તારું સંતાન નથી? હવે તું જ ઇન્સાફ કરજે. તે કલાકો સુધી ત્યાં માથું ઝુકાવીને બેસી રહ્યા. આંસુઓથી ભોંય ભીંજાઈ ગઈ હતી. કમરના હાડકાને તો દુખાવો હવે તેમના સીનામાં એક ભારે બોજ બનીને ફેલાઈ રહ્યો હતો. તેમની દરેક શ્વાસ આગના ગોળા જેવી લાગી રહી હતી. જ્યારે રોશની ત્યાંથી ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો, ત્યારે અનુરાધાજી જેમ તેમ ઉઠવાની કોશિશ કરવા લાગ્યા. પણ પૂરા શરીરની તાકાત જવાબ દઈ ચૂકી હતી. તે બંધ રૂમના પોતાના જખમ સાથે એકલા રહી ગયા હતા. તે અંધારી કોઠરીમાં સૂતા સૂતા અનુરાધાજીનું મન વારંવાર કચવાટ કરી રહ્યું હતું કે જેવો ઉદય ઓફિસથી પાછો ફરે તેને પોતાની આ હાલત બતાવું. પણ બીજી જ પળે એક કડવી યાદે તેમને ઈરાદા પર પાણી ફેરવી દીધું. તેમને યાદ આવ્યું કે થોડા અઠવાડિયા પહેલાં જ્યારે તેમણે દબાયેલા અવાજે ફક્ત એટલું કહ્યું હતું કે બેટા, રોશનીનો વર્તાવ કંઈક બદલાયેલો લાગે છે. ત્યારે ઉદયે તેમને સાથ આપવાને બદલે શિખામણ આપી દીધી હતી. તેને કહ્યું હતું, માં, તમે નાની વાતોને દિલથી લગાવી લો છો. રોશની ઉપરથી કઠોર છે પણ મનથી ખરાબ નથી. તેમને ખાતરી હતી કે આજે પણ તે પોતાની પત્નીની દરિંદગીને મહજ એક અકસ્માત અથવા તેમની ગેરસમજ ઠેરવી દેશે. આ ડર અને બેબસીને કારણે તે ખામોશ રહી ગયા. તે સાંજે તેમણે ના તો અન્નનો એક દાણો માંગ્યો અને ના તો પાણીનું એક ટીમ્પું. શરીરનો દુખાવો એટલો ઊંડો હતો કે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. તેમણે બહુ મુશ્કેલીથી એક જૂનું સુતરાઈ કપડું ફાડ્યું અને પોતાની તે તૂટેલી કમરના હાડકાની ચારેય બાજુ તેને મજબૂતીથી લપેટીને બાંધી લીધું, જેથી થોડો સહારો મળી શકે. જેમ તેમ કણસતા કણસતા પલંગ પર ઢળી પડ્યા. આખી રાત ઊંઘ તેમની આંખોથી કોસો દૂર હતી. સન્નાટામાં રોશનીના તે શબ્દો, તું મરી કેમ નહીં અત્યાર સુધી, તેમના કાનમાં હથોડીની જેમ વાગી રહ્યા હતા. એક મા માટે દીકરાની પત્નીના મોઢેથી પોતાના મોતના આશીર્વાદ દુઆ સાંભળવા શરીરના હાડકાં તૂટતા કરતાં ક્યાંય વધારે જીવલેણ હતું. તેને ફક્ત તેમના જિસ્મ પર વાર નહોતો કર્યો, પરંતુ તેની આત્માના ટુકડે ટુકડા કરી દીધા હતા. બીજે દિવસે સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ રૂમમાં આવ્યું, ત્યારે ચારેય બાજુ એ જ પથ્થર જેવી ખામોશી ફેલાયેલી હતી. અનુરાધાજીએ ધ્રુજતા હાથે ઉપરવાળાની તરફ ઇશારો કર્યો અને મની મન બદદુઆ આપી, હે પરમેશ્વર, જો અજાણતા પણ મારાથી કોઈનું દિલ દુભાયું હોય તો મને દંડ દે, પરંતુ જો હું સત્યની સાથે હોઉં અને નિર્દોષ હોય તો આજથી મારો ન્યાય તારા હાથમાં છે. તે પળે તેમના ભીતર કંઈક બદલાઈ ગયું. જે નબળાઈ અને લાચારી કાલ સુધી તેમને ઘેરેલી હતી, તે હવે એક ફોલાદી મજબૂતીમાં બદલાઈ રહી હતી. તેમને સમજાઈ ગયું હતું કે હાડ માંસના પૂતળાઓ પાસેથી આશા રાખવી ફિજૂલ છે. હવે તેમનો સાથી ફક્ત એક અદૃશ્ય શક્તિ જ હતી.
તેમણે તે દિવસે પોતાના દિલ પર પથ્થર રાખીને એક સંકલ્પ લીધો, જ્યાં સુધી આ દેહમાં પ્રાણ બાકી છે તે દરેક સિતમ સહન કરશે, પરંતુ હવે ના તો કોઈની સામે રડશે અને ના તો પોતાના માલિકથી કોઈ ફરિયાદ કરશે. જે ઈશ્વર મનની ઊંડાઈઓને વાંચી શકે છે તે એકના એક દિવસ તેમના હકનો ફેસલો જરૂર કરશે. તેમની કમરના હાડકાનો દુખાવો હવે તેમની સહનશક્તિની ઓળખ બની ચૂક્યો હતો. અનુરાધાજીની કમરના હાડકામાં હવે એક અજીબસી ઠંડી સનસનાટ દોડવા લાગી હતી. ઈજાવાળી જગ્યાની નિલાશ હવે કાળા કુંડાળામાં બદલાઈ રહી હતી અને સોજો એટલો વધી ગયો હતો કે ખાલ ખેંચાવા લાગી હતી. પરંતુ તે પથ્થરની મૂર્ત બની રહ્યા. તે જાણતા હતા કે આ ઘરની દિવાલોને કાન તો છે પણ દિલ નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અહીં એ જ સત્ય વેચાય છે જે બહુ સજાવીને બતાવે છે. સાંજે જ્યારે સીડીઓ પર ભારે ડગલાનો અવાજ થયો તો સમજાયું કે ઉદય આવી ગયો છે. તેના ચહેરા પર ઓફિસના થાક કરતાં વધારે એક અજીબસી બેરૂકી ઉદાસીનતા હતી. અનુરાધાજીએ હિંમત ભેગી કરી અને દિવાલનો સહારો લઈને તેની પાસે પહોંચ્યા. તેમણે ધીરેથી પલ્લું હટાવીને પોતાની સૂજેલું કમરનું હાડકું બતાવ્યું અને રૂંધાયેલા ગળે બોલ્યા, બેટા, જો તો ખરો આ જગ્યા કેટલી ફૂલી ગઈ છે. કદાચ કમરના હાડકામાં કોઈ ઊંડી તિરાડ આવી ગઈ છે. બહુ જાન નીકળી રહી છે. ઉદયે તે દર્દને જોવાને બદલે પોતાની આંખો ફેરવી લીધી. તેના અવાજમાં હમદર્દીની જગ્યાએ ઝંઝલાહટ હતી. માં, તમે પણ બસ કરો. દરરોજનું આ નવું નાટક ક્યાં સુધી ચાલશે? તમને બસ કામથી બચવાનું બહાનું જોઈએ છે. રોશની કહેતી કે તમે ભીના ભોયતળિયા પર પોતે જ લપસી ગયા હતા અને હવે બધો આક્ષેપ તેના પર મળી રહ્યા છો. ઉંમર થઈ ગઈ છે તો થોડું સંભાળીને ચાલ્યા કરો. દીકરાના મોઢેથી આ ઝેરીલા શબ્દો સાંભળીને અનુરાધાજીને લાગ્યું જાણે તેમની આંખોની આગળ હજારો વીજળીનો એકસાથે કોંધી ગઈ હોય. શું આ એ જ દીકરો છે જે બાળપણમાં તેમની એક નાની અમથી ખરોચ પર આખું ઘર માથે લેતો હતો? આજે એ જ પોતાની માની તૂટેલી કમરના હાડકાને એક સ્વાંગ નાટક બતાવી રહ્યો હતો. તેમનું કલેજું છિન્ન ભિન્ન થઈ ગયું હતું. તે બસ એટલું જ કહી શક્યા, તો તને તારી માની મમતા કરતાં વધારે તેના પર વિશ્વાસ છે? ઉદયે જવાબ આપ્યા વિના મોઢું ફેરવી લીધું. તે ભારે હૈયે અને તૂટતા દેહ સાથે પોતાની કોઠરીમાં પાછા ફર્યા. રાતનો ત્રીજો પ્રહર હતો. બહાર સન્નાટો એટલો ઊંડો હતો કે ઘડિયાળની ટીક ટીક પણ હથોડી જેવી લાગી રહી હતી. અનુરાધાજીની આંખો બંધ હતી પણ રૂહ જાગી રહી હતી. તેઓ પોતાના દુઃખોની પોટલી તે વિધાતા સામે ખોલીને બેઠા હતા. ત્યારે જ અચાનક રસોડા તરફથી એક એવી દિલ દહેલાવે દેવી એવી ચીસ ગુંજી જેને સન્નાટાના ચિત્રે ચિત્ર ઉડાવી દીધા. તે ચીસ રોશનીની હતી. અનુરાધાજી પોતાના કમરના હાડકાનો દુખાવો ભૂલીને ધ્રુજતા પગે રસોડા તરફ ભાગ્યા. ઉદય પણ દોડતો ત્યાં પહોંચ્યો. રોશની જમીન પર તરફડી રહી હતી. તેને પોતાનો હાથ કસીને પકડ્યો હતો અને તેની આંખોમાં મોતનો ખોફ હતો. ઉદય ચિલ્લાયો, માં, આને કોઈ ઝેરી કીડાએ ડંખ માર્યો છે. રોશનીનો ચહેરો નીલો પડવા લાગ્યો હતો. ઉદયે જોયું ના જોયું કરીને તેને ખોળામાં ઉઠાવી હોસ્પિટલ તરફ ભાગ્યો. અનુરાધાજી દરવાજે ઊભા રહી ટગર ટગર તે ગાડીને ઓજલ થતી જોતા રહ્યા. તેમના મનમાં એક અજીબસી ખલખલી હતી. જે હાથે કાલે તેમની કમરનું હાડકું તોડ્યું હતું, આજે તે જ હાથ પર કુદરતનો પ્રહાર થયો હતો. તેમને લાગ્યું કદાચ ઉપરવાળાની લાઠી ચાલી ચૂકી છે. આગલી સવારે જ્યારે ઉદય પાછો ફર્યો તો તેની આંખો લાલ હતી. તેને જણાવ્યું કે ઝેર ઘણું ઊંડું હતું પણ જીવ બચી ગયો છે. બપોરે જ્યારે રોશની ઘરે આવી તો તે બિલકુલ બદલાયેલી હતી. તેની ચપળ દલીલો અને અહંકાર જાણે ગાયબ થઈ ગયા હતા. તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ હજુ થોડી ક્ષણો વીતી હતી કે ઘર ફરીથી એક ભયાનક ચીસથી ધણધણી ઉઠ્યું. અનુરાધાજી અને ઉદય ભાગતા રૂમમાં પહોંચ્યા. રોશની પલંગના ખૂણામાં લપાઈને બેઠી હતી. તેનું શરીર થરથર કાંપી રહ્યું હતું અને તે બેબાકળી થઈને બૂમો પાડી રહી હતી, જુઓ, ત્યાં જુઓ, હજારો કાળા વીંછીઓ મારી તરફ આવી રહ્યા છે. તે મને ડંખ મારશે. ઉદય પથારી ઝાપટી. ખૂણે ખૂણો જોયો પણ ત્યાં ધૂળનો એક કણ પણ નહોતો. તે તેને સમજાવવા લાગ્યો, રોશની, ત્યાં કંઈ નથી. આ ફક્ત તારો વહેમ છે. પણ રોશની તો જાણે કોઈ બીજી જ દુનિયામાં હતી. તે ભાગીને રસોડામાં ગઈ અને ફરીથી એ જ ચીસ. અહીં પણ વીંછી છે. ધીરે ધીરે રોશનીનો આ ભ્રમ એક પાગલપણાના બદલાવા લાગ્યો. તેને દરેક પડછાયામાં વીંછી દેખાવા લાગ્યા. તે ના કંઈ ખાતી ના સૂતી, બસ દિવાલોને તાકી રહેતી અને કહેતી, તેઓ આવી રહ્યા છે, પોતાનો હિસાબ લેવા આવી રહ્યા છે. ઉદય ડૉક્ટરના ચક્કર કાપી કાપીને થાકી ગયો હતો પણ રોશનીનો ખોફ ઓછો થયો નહીં. અનુરાધાજી આ બધું મૌન રહીને જોઈ રહ્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે આ કોઈ બીમારી નથી પણ એ પાપોનો ગળો છે જે રોશનીએ કર્યા હતા. એક દિવસ તો પાગલપણું એટલું વધી ગયું હતું કે રોશનીએ અનુરાધાજી પર કાળો જાદુ કરવાનો આરોપ લગાવી દીધો અને તેમના પર ચપ્પલ ફેંકી. ઉદયની ધીરજ ખૂટી ગઈ. જ્યારે રોશનીએ તેના પર પણ બૂમો પાડી અને પિયર જવાની જીદ કરી તો ઉદયે તેને રોકી નહીં. રોશનીના ગયા પછી અનુરાધાજીએ ઉદારતા બતાવતા ઉદયને કહ્યું, બેટા,
તે તારી પત્ની છે, તેને પાછી લઈ આવ. પણ ઉદયની આંખો પરથી હવે પત્ની પ્રત્યેના મોહનો પડદો હટી ચૂક્યો હતો. તેને ભારે અવાજે કહ્યું, ના માં, આજે તેને તમારી સાથે જે વર્તન કર્યું, જેવી ભાષા બોલી, તેને મારી આંખો ખોલી દીધી છે. હું હવે બધું અંધ બની શકું તેમ નથી. રોશની પોતાના પિયર જઈને વધુ ખરાબ હાલતમાં મુકાઈ ગઈ. ત્યાં પણ તેને વિંછી જ દેખાતા હતા. તેના મા બાપ તેને ડૉક્ટર અને તાંત્રિકો પાસે લઈ ગયા, પણ આત્માનો ઈલાજ કોઈ દવા કરી શકતી નથી. મોહલ્લામાં થૂથું થવા લાગી કે જે સાસુને હેરાન કરે છે તેની આવી જ હાલત થાય છે. રોશની હવે માત્ર એક જીવતી લાશ બની ગઈ હતી, જેનું અસ્તિત્વ ડર અને ગલીના પડછાયાઓમાં ખોવાઈ ગયું હતું. તે ચિલ્લાતી, તે આવી રહ્યો છે, તે મને છોડશે નહીં. અને અનુરાધાજી દૂર બેસીને ફક્ત ભગવાન પાસે તેના માટે દયાની ભીખ માંગતા રહ્યા. રોશનીની આ હાલત હવે એવા વળાંક પર પહોંચી ગઈ હતી જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો ન હતો. તેની માતા જે ક્યારેય પોતાની દીકરીના અહંકાર પર ગર્વ કરતી હતી, આજે ઘૂંટણીએ બેસીને ધ્રુસકે રડી રહી હતી. તેને વિલાપ કરતા કહ્યું, હે ભગવાન, હવે હંમેશા આ તમાશો જોવાતો નથી. તેને ચીસો અમારા કાળજા ચીરી રહી હતી. આ પાગલપણું અમારો જીવ લઈ લે તે પહેલાં કોઈ તો રસ્તો કાઢો. ઘરની બહાર ઊભેલી દુનિયા પણ હવે તમાશો જોઈ રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. પડોશીઓની કાન ભંભેરણી અને સંબંધીઓની ખૂદતી નજરોએ રોશનીના મા બાપનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. દરેક વ્યક્તિ એ જ કહી રહી હતી કે આ તે જ પાપની સજા છે જે આ છોકરીએ પોતાની સાસુ સાથે કરી હતી. ત્યારે જ તેમના એક નજીકના સંબંધીએ સલાહ આપી કે તેને હવે ઘરમાં રાખવી જોખમથી ખાલી નથી. તેને કોઈ મોટી માનસિક હોસ્પિટલમાં લઈ જાઓ. પહેલાં તો મમતાના માર્યા મા બાપે ના પાડી, પણ જ્યારે રોશનીએ દિવાલ સાથે માથું પછાડવાનું શરૂ કર્યું ત્યારે તેઓ લાચાર થઈ ગયા. પારે હૈયે અને ધ્રુજતા હાથે તેમણે કાગળો પર સહી કરી અને તેને સરકારી પાગલખાને મોકલવાનો નિર્ણય કર્યો. જ્યારે સફેદ એમ્બ્યુલન્સ ગલીમાં આવી અને તેને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવી, ત્યારે રોશનીનો વિલાપ સાંભળીને પથ્થર પણ પીગળી જાય. તે પાગલોની જેમ ચીસો પાડી રહી હતી, મને ના લઈ જાઓ, તે કાલા પડછાયા મને ત્યાં પણ શોધી લેશે, તે વિંછી મારું માંસ કોતરી ખાશે. હોસ્પિટલના તે ઠંડા અને સફેદ ગલિયારામાં પહોંચતા જ રોશનીએ પોતાનું ભાન પૂરેપૂરું ગુમાવી દીધું. જ્યારે વોર્ડના કર્મચારીઓએ તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે પોતાના જ કપડાં ફાડવા લાગી. તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા અને તે બેબાકળી થઈને ફક્ત એક જ નામ પોકારી રહી હતી, માજી. મારે અનુરાધાજી પાસે જવું છે, બોલાવો તેમને. મારે તેમના પગ પકડીને માફી માંગવી છે, નહીંતર આ પડછાયા મને મારી નાખશે. તેની રૂહ આત્મા ગુનાનો બોજ હેઠળ દબાઈ ગઈ હતી, જે તેને અનુરાધાજીને કમરનું હાડકું તોડીને કર્યો હતો. હારીને રોશનીના પિતાએ ધ્રુજતા હાથે ઉદયને ફોન જોડ્યો. તેના અવાજમાં આજીજી હતી, બેટા ઉદય, અમારી દીકરીએ તેના છેલ્લા શ્વાસ ગણી રહી છે. તે ફક્ત તારી માતાનું નામ જપી રહી છે. તારો મોટો ઉપકાર હશે, બસ એકવાર તારી માતાને અહીં લઈ આવ. કદાચ તેમની માફી તેને આ નરકમાંથી બચાવી લે. ઉદય ફોન તો કાપી નાખ્યો, પણ તે અંદરથી પૂરેપૂરો હચમચી ગયો હતો. તે ઘણીવાર સુધી પોતાના રૂમની ચોખટ પર બેસી રહ્યો. પોતાનો ચહેરો હથેળીઓમાં છુપાવીને તે શાંત હતો, પણ તેના મગજમાં તેની માતાની વેદના અને રોશનીની ક્રૂરતા એક ફિલ્મની જેમ ચાલી રહી હતી. તેને સમજાતું નહોતું કે જે માતા આજે પણ પોતાની કમરના હાડકાને કારણે બરાબર સૂઈ શકતી નથી, તેમને જુલ્મી સામે કેવી રીતે લઈ જવી. અનુરાધાજીની કોટડીમાં તે દિવસે સન્નાટો એટલો ઊંડો હતો કે ઘડિયાળનો દરેક ટીક ટીક અવાજ તેમના દિલના ધબકારા જેવો સંભળાતો હતો. ઉદય તેમના પગ પાસે બેઠો હતો. તેના ચહેરા પર અપરાધ ભાવની એવી છાયા હતી જેને શબ્દોમાં વર્ણવવી અશક્ય હતી. તેને ધ્રુજતા અવાજે પોતાની માતાને કહ્યું, માં, હોસ્પિટલમાંથી વારંવાર સંદેશા આવી રહ્યા છે. રોશનીનું માનસિક સંતુલન પૂરેપૂરું બગડી ગયું છે. તે પાગલોની જેમ ચીસો પાડી રહી છે કે જ્યાં સુધી તમે તેને ક્ષમા નહીં કરો, તેની આત્માને શાંતિ નહીં મળે. તે કહે છે કે તમારા પગ સ્પર્શ કર્યા વિના તેની સામેથી એ ભયાનક પડછાયા હટશે નહીં. માં, તે ખૂબ તડપી રહી છે. આ સાંભળતા જ અનુરાધાજીના મગજમાં યાદોનું તોફાન ઊભું થયું. તેમને તે દૃશ્ય યાદ આવ્યું જ્યારે તેઓ આ જ રૂમમાં હાથ જોડીને માતાની સ્તુતિ કરી રહ્યા હતા અને રોશનીએ આવીને તેમના પર પ્રહાર કર્યો હતો. તેમને પોતાની કમરના હાડકામાં એ ભયાનક ધ્રુજારી આજે પણ અનુભવાઈ રહી હતી, જે તે દિવસની દેન હતી. એ જ રોશની જેને તેમની પૂજાનું અપમાન કર્યું હતું અને તેમને કહ્યું હતું કે તું મરતી કેમ નથી, આજે પોતે મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. અનુરાધાજીએ પોતાની આંખો બંધ કરી લીધી. તેમને લાગ્યું કે જાણે આખો રૂમ ગોળ ગોળ ફરી રહ્યો છે. તેમણે મનોમન ઈશ્વરને કહ્યું કે હે વિધાતા, તે કેવો ખેલ બતાવ્યો. જે જીભ ઝેર ઓકતી હતી, આજે તે જ માફી માટે તરસી રહી છે. ઉદયે તેમની ચૂપકીદી જોઈને ખૂબ જ વિનંતી ભર્યા સ્વરે પૂછ્યું, માં,
જો તમે એકવાર ચાલો તો કદાચ તેને રાહત મળી જાય. અનુરાધાજીએ ખૂબ જ શાંત ભાવે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, ના બેટા, હવે ત્યાં જવાનો કોઈ અર્થ નથી. તે અંતરાત્મામાંથી શ્રાપ અને પીડા નીકળે છે. જ્યારે તે સત્ય બની જાય ત્યારે તે માત્ર અને માત્ર એક શબ્દ બનીને રહી જાય છે. જખમ તો ભરાઈ જાય છે, પણ જે હાડકાં તૂટે છે તેની કળ આખી ઉંમર રહે છે. ઉદય ચૂપ થઈ ગયો. તેને સમજાઈ ગયું હતું કે સમય તેને હકીકત બતાવી દીધી છે, જેને તે વર્ષોથી પોતાની આંખો પર પટ્ટી બાંધીને નકારી રહ્યો હતો. દોસ્તો, હજુ કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો છે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી નવી નવી કહાની હું તમારા માટે મૂકતો રહું. મિત્રો, બીજા દિવસે રોશનીની હાલત વધુ ભયાનક થઈ ગઈ. તે હોસ્પિટલના બિસ્તર પર પોતાના જ કપડાં ફાડી રહી હતી અને પોતાના ચહેરાને નખથી ખોતરી રહી હતી. તેનો અવાજ આખા વોર્ડરૂમમાં ગૂંજતો હતો. માજી, મને બચાવી લો, તે વિંછી મને કરડી રહ્યા છે. ડૉક્ટરે તેને ભારે માત્રામાં બેહોશીના ઇન્જેક્શન આપી રહ્યા હતા, પણ તેની આત્માની તડપને કોઈ દવા શાંત કરી શકતી નહોતી. રોશનીના પિતા હોસ્પિટલના દરવાજે માથું પકડીને બેઠા હતા અને તેની માતા દિવાલના સહારે ધ્રુસકે અને ધ્રુસકે રોઈ રહી હતી. અનુરાધાજીએ આ બધું સાંભળ્યું, પણ તેમના મનમાં એક અજીબ તટસ્થતા હતી. તે એક માતા હતી જેણે પોતાના દીકરાની ખુશી માટે પોતાની આખી ઓળખ દાવ પર લગાવી દીધી હતી, અને આજે તેમની ધીરજનો પડકો ઈશ્વરના દરબાર સુધી પહોંચી ચૂક્યો હતો. તે સાંજે જ્યારે ઘરનું વાતાવરણ ભારે હતું, અચાનક દરવાજે ટકોરો થયો. અનુરાધાજીએ બારણું ખોલ્યું તો સામે તેમના ભાઈ અને ભાભી ઊભા હતા. તેમના ચહેરા એટલા કરમાયેલા અને શર્મિંદા હતા કે ઓળખવા મુશ્કેલ હતા. ભાઈના હાથમાં એક નાની પોટલી હતી, જાણે કોઈ હારેલો સૈનિક શરણ માંગવા આવ્યો હોય. અનુરાધાજી કંઈ બોલે તે પહેલાં જ ભાભી તેમના ચરણોમાં પડી ગઈ અને જોર જોરથી વિલાપ કરવા લાગી. તેમણે રડતા રડતા કહ્યું, દીદી, અમને માફ કરી દો. મેં જ તારા પર ખોટું કલંક લગાવ્યું હતું. મને ડર હતો કે મારો પતિ તને વધારે મહત્વ આપે છે, અને એ જ ઈર્ષામાં મેં મારી દીકરીનું જીવન પણ નરક બનાવી દીધું. આજે તેને મરતી જોઈને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભાઈની આંખોમાંથી પણ આંસુની ધારા વહી નીકળી હતી. તેને ધ્રુજતા અવાજે કહ્યું, દીદી, મારી આંખો પર પાટા બાંધીને બેઠો હતો. મેં મારી બહેનના ચરિત્ર પર ઉઠેલી આંગળીઓને સાથ આપ્યો. આજે મારી દીકરી જે કહી રહી છે તે ફક્ત તારા ભીતરના એ જ દર્દનું પરિણામ છે. દુનિયાનો બદલો આ જ દુનિયામાં મળે છે, એ આજે મેં જોઈ લીધું. અનુરાધાજીનું હૃદય જાણે બરફની જેમ જામી ગયું હોય તેવું થઈ ગયું. તેમના મનમાં આવ્યું કે ચિલ્લાવીને કહું કે જ્યારે હું એકલી હતી ત્યારે ક્યાં હતા તમે બધા, પરંતુ તેમના ઉછેરે તેમને ચૂપ રહેતા શીખ્યું હતું. તેમણે બસ એટલું જ કહ્યું, માફી માંગતા પહેલાં જો મનમાં સાચો પશ્ચાતાપ હોય તો ઈશ્વર પણ માર્ગ બતાવી દે છે. મેં તમે બંનેની હૃદયથી ક્ષમા આપી છે. થોડા કલાકો પછી ઉદય પાસે છેલ્લો કોલ આવ્યો. રોશની હવે આ સંસાર છોડી ચૂકી હતી. તેના મોતના સમાચાર સાંભળીને ઉદય ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો, પરંતુ અનુરાધાજીએ તેના પોતાના હૃદય સરસો ચાંપી દીધો. મોહલ્લાની સ્ત્રીઓ હવે એક જ વાત કહેતી હતી કે જેને પોતાની સાસુનું કમરનું હાડકું તોડ્યું હતું, તેને કુદરતે ક્યારેય ઊભા રહેવા લાયક ન છોડી. રોશનીનું જવું એક અધ્યાયનો અંત હતો, એક એવો અંત જે વર્ષોની ધીરજ અને સહન કરેલા અન્યાયનો હિસાબ હતો. મહિનાઓ વીતી ગયા અને અનુરાધાજીએ નક્કી કર્યું કે ઉદયને આ અપરાધ ભાવમાંથી બહાર કાઢવો પડશે. તેમણે તેના બીજા લગ્ન પરી સાથે કરાવ્યા. પરી જ્યારે વહુ બનીને ઘરે આવી ત્યારે તેને સૌથી પહેલાં અનુરાધાજીના રૂમની ધૂળ સાફ કરીને તેમના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરી. તે વહેલી સવારે ચા લાવતી અને તેમની કમરના હાડકાના જૂના દર્દ પર માલિશ કરતી. રસોડામાંથી હવે તાળા હટી ગયા હતા અને ઘરમાં ફરીથી ખિલખિલાટ ગુંજવા લાગ્યો હતો. ઉદય હવે રોજ સાંજે મા પાસે બેસતો અને તેમની આંખોમાં જોઈને પોતાનું ખોવાયેલું સન્માન શોધતો. અનુરાધાજીએ પરીને પોતાના ભૂતકાળ વિશે કંઈ જ ન જણાવ્યું, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે તેમના જન્મનો પડછાયો આ નવી ખુશાલી પર ન પડે. તેમણે બસ ઈશ્વરનો આભાર માન્યો કે તેમના સત્યના પ્રકાશે જૂઠના બધા વાદળોને વિખેરી નાખ્યા હતા. હું એ બધી સ્ત્રીઓ માટે પ્રાર્થના કરું છું જે આજે પણ આ જ પ્રકારના અંધારા ખૂણામાં ડૂચકા ભરી રહી છે. ઈશ્વર તેમને પણ અનુરાધાજી જેવી ધીરજ આપે અને તેમના શત્રુઓને સમય રહેતા સત્યનો માર્ગ બતાવે. આજે અનુરાધાજીનું માન પાછું મળી ચૂક્યું હતું અને તેમના જીવનની આ નવી સવાર તેમના અટલ વિશ્વાસની જીત હતી. જૂઠને પગ હોતા નથી. કોઈના પર ખોટું કલંક લગાવીને કે તેની ઘરને બહાર કાઢીને તમે કામચલાઉ જીત તો મેળવી શકો છો, પરંતુ સત્ય અંતે ઉજાગર થઈને જ રહે છે. તો મિત્રો, રોશની સાથે જે થયું તે સાચું હતું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ અમને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. અને દોસ્તો, આ તમારા મિત્રો અને ગ્રુપોમાં વધારેમાં વધારે મિત્રો શેર કરો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તમે કયા ગામ કયા શહેરથી જોઈ રહ્યા છો એ તમારા ગામનું નામ શહેરનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે મિત્રો. જલ્દીથી લખી દો. થેન્ક યુ, ધન્યવાદ.